શાંતિકરણ જગ ભરણ માડી ઘણું ઘડ્યા ભવ ઘાટ એથી નમી તન નારાયણી માડી વિશ્વરૂપ વૈરાટ. આજનો બગસરાને આંગણે સત આશ્રમ ખાતમુહૂર્ત મહોત્સવ અને એમાંય શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણ અને પરમ પૂજ્ય સ્વામી લક્ષ્મી પ્રસાદ દાસજી મહારાજ એમની જે આ એક પ્રેરણા પ્રેરક પોતે અને આવું જબરજસ્ત જ્યારે બગસરાને આંગણે આવું જ્યારે આયોજન થયું છે એ આયોજનમાં ઉપસ્થિત તમામ સંતો, પાર્ષદો, હરિભક્તો, વિવિધ ક્ષેત્રમાં લઈ પધારેલા આગેવાનો, વડીલો, યુવાન દોસ્તો, પાછળ બેઠેલી મારી માતાઓ, બહેનો અને બાળકો, મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા આપ બધાના ચરણોમાં એલી વંદન કરું છું. ઘણા સમય પછી બગસરાને આંગણે મને આવવાનો મોકો મળ્યો છે એટલે પહેલા તો આજ નક્કી નહીં હું થાય. અને અંદર અમે બેઠા ત્યારે સ્વામીજી યારે હું વાત કરતો હતો, મને કે જમાવી દેજો. મેં કીધું હવે જેવી ભગવાનની કૃપા, આ જામ્યું જામે નહીં ભાઈ, એ તો એની કૃપા થાય તો જ જામે. અને કાર્યક્રમ એનો છે, હવે એને કેવું જમાવવું એના ઉપર છોડી દઈએ આપણે. તમે સાંભળી લ્યો કે ભોજન ગમે એવું હોય પણ પીરસવા વાળામાં કઈ અડપ ન હોય. જે પીરસતો હોય એમાં અડપ ન હોય, એ જે ધૂમો ચડાવીને નીકળતો હોય, કોને લાડવો ખાવો તો કોણ કોણ મારો દાદો ખાય. હાલો તમે નક્કી કરો. અને હવે ભાઈ, હવે આગળ જેને બેહવાનું જ હોય ને એ મહેમાનોને સમજીને વહેલા આવવું જોઈએ. હાલો આપણે જેવી જગ્યાએ હવે એક તો મારે મોડું થયું, સ્વામી મને ફોનમાં કહેતા, મને કે ભાઈ અમારે 8:30 પ્રોગ્રામ ચાલુ કરો તો હું કાકરા ઉડાડી આવ્યો. 180 ની સ્પીડે ઇનોવા, પછી એમાં લખ્યું 200, પણ મેં જોયું આજે 180 થી વધારે ઇનોવા નથી હાલતી. પૂરા મીટર આવ્યો 180, 20 ખાલી રહેતી હતી. પણ મને એમ થતું હતું કે હજી થોડુંક બળ કરી, પણ પછી તો એ બોલું પેન્ડલ તૂટે તો થાય. એટલે હવે આગળ હખડ ડખડ ઓછું રાખજો. અને અહીંયા દરેક એવા મહેમાનો આવ્યા છે જેને હોનાની હાકળે બાંધીને લાવો છતાં ના આવે, પણ પૂજ્ય લક્ષ્મી પ્રસાદ દાસજીના આમંત્રણને માન આપીને, સ્વામીજીના આમંત્રણને માન આપીને, આયોજકોના આમંત્રણને માન આપીને પ્રેમને કાચે તાતળે બંધાય આપ બધા આવ્યા છો. અને એ મહેમાનો આવ્યા છે એનું 1-2 મિનિટ પૂરતું આપણે એક સન્માનનું, કારણ કે મહેમાનો આવ્યા હોય એનું આપણે સન્માન કરવું જોઈએ. અમુક મહેમાન છે એ પછી સન્માન પછી બેસવું ન બેસવું કાંઈક કામકાજ હોય એટલે જઈ પણ શકે. એટલે એક એવી મોટી વ્યક્તિઓ ખાલી અહીંયા હાજરી આપે છે એ જ મોટી વાત છે સાહેબ. તો એક 5 જ મિનિટ વધારે તમને નહીં હેરાન કરું, પછી ઠેઠ પૂરું થાય ત્યાં સુધી વચ્ચે કાંઈ નહીં, હું તમે બે બરાબર. પાછું આપ બધા એટલી બધી બહોળી સંખ્યામાં હાજર છો અને પાછી મને મજા એ આવે કે જોકે આમ તો અમારી કોઈ બીજી વેલ્યુ નહીં સાહેબ, અમે 20 રૂપિયામાં રેકડી મળીએ. હા, અમારા કલાકારો કોઈ પણ હોય, આ અત્યારે સીડી થતા આ વિડીયો વાળા એ બહુ સહજ કરી નાખ્યું બધું. અને એમાંય આજે લક્ષ ચેનલથી ઘરે ઘરે પાછો પ્રોગ્રામ દેખાય છે. દરેકના ઘરે આજનો કાર્યક્રમ લાઈવ છે બરોબર. તો જેટલા ઘરે સાંભળે છે બધાને વંદન કરું છું. અને આપ જે હાજર છો એને કોટી કોટી વંદન એ માટે કરું કે ઘરે ટીવીમાં આવવા છતાં જે લાઈવની લહેર લેવી છે. અને આખો મંડપ તો ભર્યો છે પણ સાહેબ બહારે એટલું માણા ઊભું છે, એટલે આપ બધાનું વંદન કરું છું. કે નહીતર આ ટાઈટના એ તમને કહો એ ઘરે બેઠા બેઠા એ સોફે ન જોઈ ભાઈ હાવ, અને માળો હાવ માયો ભાઈ હાવ સોટિયા આખો દેખાય. પણ એક લાઈવની લહેર હોય છે. એનું કારણ એ છે કે ટીવીમાં જોવું સાહેબ કેનાલનું પાણી છે, અને જ્યારે લાઈવ જોવું ને એ તો વહેતી નદીનું પાણી છે. એટલે મારો બાપુ આપ બધાને આયલી હું ખૂબ ખૂબ આયલી સ્વાગત કરું છું. અને ત્રીજી વાત, સ્વાગત આવે એ પહેલા
કારણ કે અહીંયા જેને કાંઈક આપ્યું છે એના સન્માન થાય છે, કાંઈક જે કોકને આપે છે એનું સન્માન થાય છે. ગાય કે ભેંસ કે બકરી કે આપણને ખાલી દૂધ આપે છે સાહેબ, ખાલી 2% આપણે દૂધ એનું ખાઈ છીએ તોય એનું આપણે કેટલું સન્માન કરી છે. એક પ્રાણી કાંઈક જો બીજાને દેતું હોય તોય માણસ એનું જતન કરતું હોય છે. ગાય બચાવવાના અભિયાન ચાલુ થઈ જાય છે. એક મોર છે એ પીછ આપે છે માણસને, કલર ને એક ટંકો આપે છે તો મોરનું પણ આપણે જતન કરીએ છીએ. કોયલ રંગે કાળી છે પણ ખાલી ટંકો આપે છે છતાં માણસ એને સાંભળે. જેની અંદર મીઠાશ હશે, બીજાને કાંઈક અવાજથી લઈ અને આ જે સંપત્તિ કાંઈક ભગવાને આપી હોય એ કોકને દેતા હોય ને સાહેબ, એ જેને બીજાને દેવાની જેનામાં તાકાત અને સેવા આપતા હોય એના સન્માન થાય. આ માઇક વાળા ખાલી વોલ્યુમ આપે તેનું સન્માન કરી, બોલો. વિડીયો વાળા છે ખાલી આપણે સામે મુસ્કાન આપે એમ. અને માણસને પહેલું જ કેમેરાનું મને એક કામ બહુ ગમે સાહેબ, કેમેરામેન કોઈ પણ હશે કે પ્લીઝ સ્માઇલ, તું દાંત કાઢ, હંસ થોડો. આ ઘણા ના કહેતા મારો કોઈ ફોટો નો હારો આવ્યો, તારો થોડો અમિતાભ જેવો આવે, તું હોય એવો આવે. આ કેમેરા વાળા કે એમાં કલર નાખી, પણ તું તારી મુસ્કાન છે તો ગમે એવા રંગનો હશે તો તું મીઠો લાગીશ. એમ જે માણસ બીજાને મુસ્કાન આપે છે તોય મીઠો લાગે. પણ એવા આ તમે બધાએ સમય આપ્યો છે મારા બાપ આજના કાર્યક્રમ માટે, તો આપ બધાનું આયલી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અને ત્રીજી વાત કે અહીંયા જે કાંઈ રકમ આવે આ ગોળ સ્વરૂપે જે મોજમાં આવી જાય ભાઈ, અને જે અમારી ઉપર ઉડાડે તો સાહેબ આયલી ગેરંટી સાથે કહે કે અમારો એક પણ કલાકાર એક પણ રૂપિયો નહીં લઈ જાય. તમામ કાર્ય આ મંદિરમાં દઈને જવાનું છે, કારણ કે સ્વામીજીએ એવડું મોટું અહીંયા બગસરાને આંગણે જે આ કાર્ય કર્યું છે એની અંદર આ તમામ રૂપિયા જાહે. કોઈને અહીંયા કાંઈ નામ બોલાવવું હોય તો મને તમારા નામ સાથે ચિઠ્ઠીમાં લખીને આપજો, તમારું નામ આયલી ઘોષિત કરીશ. અને આ નામ સાહેબ આ કથામાંય નામ બોલાય કે કાર્યક્રમમાં નામ બોલાય, એ અહીંથી તમારું સેટેલાઇટમાં આકાશમાં જવાનું છે, સ્પેસની બહાર નામ, અને ન્યાલી વિશ્વમાં નામ ફેલાવાનું છે. આ નાની હુની ઘટના નથી. આપણે ભગવાનનું સ્થાન લેવું તો તમે ભગવાનની મૂર્તિ તો જોઈ છે બરાબર, કોઈ દિવસ બોલે છે આપણે સામે કઈ? જ્યાં બેસાડી પ્રતિષ્ઠા કરી ત્યાં બેઠા રહે છે. સમજાણું કે નહીં? એવું છે બધું. એટલે આપણે પાછું ઈ મૂર્તિ કરતા આપણામાં એવું છે મોજ આવે ત્યાં આપણે હસીએ છીએ. ઓલા ભગવાનને મેં દાંત કાઢતા કોઈ દી જોયા નથી, પણ તમને હું દાંત કાઢતા જોઉં છું, આનંદ કરતા જોઉં છું. પાછા તમે ગોર પણ કરો છો, રૂપિયા પણ આપો છો, દાન પણ આપો છો. એટલે એ ભગવાનનું કામ કરતો હોય છે. આપણે એમ કહીએ ને ભગવાન ભગવાનનું કામ ઉપાડ લે, એમ જેનામાં ભગવાન વસી જાય છે એ પોતે ઘડીક ભગવાન થઈ જતો હોય છે અને એ જ બીજાને કંઈક આપતો હોય છે. ભગવાન સિવાય કોઈને આપી શકતું નથી. કાંઈ કે આપણે કામ કરી તક ભાઈ ભગવાન ભગવાનનું કામ કરી નાખશે. તો આ જે કાર્ય બગસરામાં જે અત્યારે થયું છે એ ભગવાનનું કામ છે. અને આપણે જેના જેના હૃદયમાં ભગવાન વસશે એ આ બધું કામ કરતો હોય છે. અહીંયા એક બહુ સારી જાહેરાત અહીંયા પ્રથમ કરું કે આપણા જ વિસ્તારના ધારાસભ્ય અહીંયા જ્યારે એમનું સન્માન પણ થયું છે અને એવા કોટડિયા સાહેબ જ્યારે અહીં ઉપસ્થિત હોય અને એમના તરફથી અહીંયા 21,111 રૂપિયાની જાહેરાત થાય છે. સાહેબ તાળીના ગળાથી આપણે એમને વધાવો. એમને હું ખૂબ ખૂબ આવકારું છું, ધન્યવાદ પણ આપું છું. અને એમણે સમાજ માટે સમય પણ આપ્યો છે અને અત્યારે દાન પણ આપ્યું છે મારો બાપ. એટલે તાળીના ગળાથી આપણે એમને વધાવીએ. થોડુંક વોલ્યુમ આપજે ભાઈ, હાવ મારે નજીક વયું જવું પડે. થોડુંક ગેમ્સ ખોલો થોડીક મારા બાપ. જો આમ નહીં યાર, એમ નહીં, અવાજ નથી વધતું, એટલે વિસલ આવે છે. જો એટલો વયો જાવ પછી આવતું જ નથી. મારો બાપ બહુ સારો માણસ, લોભિયો માણસ ધન વાપરે એમ હું વાપરીશું માયક. અહીંથી હાઈવે ઉપરથી તમે નીકળો, આ પંપ પાસે આપણે અંદર આવીએ, એ જે આપણો બાયપાસ રોડ છે, તો હું તમને એટલું પૂછું કે આ બાયપાસ રોડની ડાબી સાઈડ આ કાર્યક્રમ છે કે જમણી સાઈડ? જવાબ નહીં મળે સાહેબ. તમે કઈ બાજુથી આવો છો એના ઉપર આધાર છે. હે એમ કોઈ પણ માણસ આ દુનિયામાં ખોટો હોય જ નહીં, પણ જ્યારે સામો માણસ એને સમજવામાં ક્યાંક ગેરસમજ કરતો હોય છે એ વાત 100% હોય છે. પણ હામાં જ્યારે હોય છે ત્યારે બેયને ખોટું સમજાતું હોય છે. અને જ્યારે એક સાથે બધા થઈ જાય છે ત્યારે સત્ય થતું હોય છે.
મહેમાન આવે ને ઘરે, એ ભગવાનની કૃપા હોય તો. નકર એક ભાઈ ઘરે મહેમાન આવ્યા એટલે એના બાપાએ છોકરાને કીધું જા બેટા મહેમાન હાટું કઈક લઈ આય. છોકરાને કીધું જા લઈ આય મહેમાન હાટું કઈક. તો છોકરો ગયો ઘાયે ઘા રિક્ષા લઈને આવ્યું. મહેમાન ને કે બે હાલો નીકળો, ધોઈડે આવો, હણે થા જેવા ટાંટિયા લઈને ખાબ ખાબ કરતા કરતા ઘરે રહ્યો છો કે બહાર જ રખડો થાવ. હવે એ મહેમાન ની દશા કેવી થઈ છે કયો? મહેમાને નિમાણું મોઢું કરીને બેસી ગયો રિક્ષામાં, ઓલે સીધું હેન્ડલ પકડીને. અને ઓલો છોકરો રિક્ષાવાળાને પૈસા દેતા આવેલો, બસ સ્ટેન્ડ સુધી ઉતારતો ને, નકર તારા ટાટિયા ભાંગી નાખી. ઓલા રિક્ષામાં બેસીને ડબલ ભાડું આપ્યું, મારા ગામ સુધી મૂકી દે, આ ગામને બસ સ્ટેન્ડ નથી જાવ. ઓલા મહેમાન સટકી ગયા પછી છોકરાને બાપા ખીજાણા કે એ છોકરા તે શું કર્યું? આ કેવો મોંઘેરો મહેમાન આપણા ઘરે આવ્યો, મેં તને કઈક ઠંડુ લેવા જવા માટેની વાત કરી હતી અને તું આ રિક્ષા લઈ આવ્યા માટે. એ કે પણ બાપા બીજું શું કરું, અહીંયા ખપ દઈને આવી જાય એટલે. પછી છોકરે પૂછ્યું મહેમાન હતા કોણ? તને જોવા આવ્યા હતા. પછી તો ઓલે રિક્ષા સાયકલ કરી વાહે, પણ પછી હાથમાં આવે. એમ ક્યારેક કોણ કેવો મહેમાન આવે છે સાહેબ, એ પારખવું એ આખી વસ્તુ જુદી છે. માણસને પારખ આવડી જાય એટલે બહુ જુદી વસ્તુ. એક બહુ સારો નાનો પ્રસંગ કહું તમને. સમજી, એક માણસને એક હીરો જડે છે, જબરજસ્ત, આમ એટલો આમ કોહિનૂર જેવો લાગતો હોય એવો હીરો હતો. અને ઝવેરીને ત્યાં વેચવા જાય છે, ઝવેરી આમ જોવે એટલે કીધું કે ભાઈ આનું કઈ આવે નહીં, આ તો ખોટો છે. એકને કીધું, બીજાને કીધું, એ લાઈનમાં જેટલા ઝવેરી હતા એ તમામને કહેતો જાય છે, દેખાડતો જાય. ઓલા ઝવેરી કે ભાઈ આ તો ખોટો છે યાર, ખાલી તબકે છે એટલું છે, બાકી આમાં કઈ છે નહીં, આ તો કાચનો ટુકડો છે. એમાં એક ઝવેરી જોઈ જાય છે ને બોલાવે છે કે અહીંયા આવે, બતાવી જોઈએ મને. આ પ્રસંગ પહેલી વાર કહું છું. એને બતાવ્યો, જોવે છે. અને ત્યારે ઝવેરી માણસને કહે છે ભાઈ શું કહે છે બધા? કે ખોટો છે. ખોટો નથી, આની કોઈ કિંમત ચૂકવી કે નહીં એવું આ માર્કેટમાં નથી. આખી ઝવેરી માર્કેટને વેચી નાખીએ ને તોય આ હીરાની કિંમત દેવાય એમ નથી, એટલે ખરીદવાની તાકાત નથી ને એટલે ખોટો કહી દે છે. પણ આ હીરો હું ખરીદી લઉં. શરત એટલી કે આ હીરો તું જ તારી રીતે તિજોરીમાં મૂકી દે, ચાવી તારી પાસે રાખ, મારી ભેગો તું રે. અને હું ધંધો કરતો 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 જયારે હીરાની કિંમત દેવાને લાયક બની જાઉં ને એટલો પૈસો મારી પાસે થાય તે દી આના પૈસા આપું. અને ત્યાં સુધીની તારી તમામ જવાબદારી મારી ભેગો રાખવાનો, મારે તને પગાર દેવાનો, તારા પરિવારનું ધ્યાન રાખવાનું. પધારો સ્વામીજી, પધારો. ગઢપુર થી એસપી સ્વામી પધાર્યા. તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ. વાહ વાહ, ધન ઘડી ધન ભાગ, વાહ. મૂળ વાત ઉપર આવું. એ માણસ એને બંધવે છે એ રીતે, તારે તું નાનો માણસ હો જે હોય તે, પણ હું તને હું પગાર આપીશ. સાંભળજો, સદગુરુ કોને કહેવાય? બોલો, માણસ એની સાથે બંધાણો, એગ્રી થયો ને. હીરો એને આપે છે, હીરો તેજુરીમાં મૂકી દીધો. જે બોક્સની અંદર પાકેટમાં હતો જે હીરો એ મૂકી દે છે એને, અને ચાવી માણસ રાખે છે, આની ભેગો નોકરી કરે છે. પછી તો ઝવેરી ભેગો બેહી ગયો સાહેબ, અને ધીરે 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 ઈ મળ્યો પારખવા. ધીરે ધીરે ઝવેરી બન્યો, જાણકાર બન્યો. એની પાસે કોઈ નાના મોટા હીરા આવે, કેરેટીઓ કે 50 સેટ કે જે કાંઈ, એ તરત આમ કહેવાય કે એ હાઈ ક્લાસ લગાવી અને કહી દે કે આની કિંમત એટલી થાય. સમય જાતા જાતા જેણે હીરો હંગર્યો હતો, જેણે એને નોકરીમાં રાખ્યો, એને ખબર પડવા મળી કે આ મળ્યો માણસ, આ માણસ એમ કહેવાય હવે બરોબર પારંગત બનવા માટે. અને એના લેવલનો બન્યો, એ પણ કરોડપતિ બન્યો. પગારને બદલે ભાગીદાર બની ગયો માણસ, એમ કહેવાય કે જેમ જેમ એના પોતાના શોરૂમ મળ્યા થવા. અને પાછો પૂછે ને કે હવે આપણા હીરાની કિંમત હજી એટલી બધી છે?
કે નહીં હમણાં તિજોરી ખોલતો નહીં. કે પણ આપણી પાસે દરેક મોટા સિટીમાં આપણા નામના શોરૂમ બન્યા છે, તો હજી આપણું લેવલ, તમારું લેવલ એટલું ન બન્યું કે હીરો ખરીદી શકે. નહીં, ઓલા માણસે એટલું કીધું કે હજી દુનિયાના ઝવેરીની તાકાત નથી કે તારો હીરો કોઈ ખરીદી શકે. એને હજી પીડ્યો રહેવાય. અને બરોબર આ માણસ જાણકાર બન્યો, અને એમાં એક એવો હીરો આવે છે, એની સામે હાઈ ક્લાસ લગાડીને એમ કહે છે કે આની 1 કરોડ કિંમત થાય. ત્યારે એના મૂળ જેને શેઠે એને રાખ્યો હતો એને કીધું કે ના ભાઈ, તારી આંખમાં ભૂલ પડે, આ લાખ રૂપિયા નહીં શેઠ, આ લાખનો નથી, આ 1 કરોડનો હીરો છે. કરોડનો જ હીરો હતો. અને પછી ખબર પડી કે હું જેની ના પાડું છતાં એમ કહેતો હોય કે નહીં આ કરોડનો જ છે. હવે આ ખરો પારંગત બન્યો છે. અને પછી કીધું કે હવે ઓલી તિજોરી ખોલ. અને તિજોરી ખોલે છે. તું જે હીરો લઈને આવ્યો છો એ મને દેખાડ, અને તું જો આની કિંમત કેટલી થાય. અને જ્યાં ધડદીને ખોલીને જોવે છે, કીધું કે શેઠ આ તો કાચ જ છે. તેથી કાચ જ હતો, પણ હું તને સપોર્ટ ન કરું તો ઝવેરી ન બની શકે. ભલા માણસ સાહેબ, આપણી પાસે તો કાચ જ છે, પણ એની પારખ આવી જાય કે નહીં મારી પાસે કાંઈક છે, મારી પાસે કાંઈક છે, એ જ્યાં સુધી અંદર પેદા ન થાય ત્યાં સુધી આ દેશના સાધુ આપણને એમ કહેવાય સાધુ ન બનાવી શકે. દેશના સંતો આપણી ભેળા રાખીને એ પારખી લેતા હોય. એમ એ જે કાંઈ માણસને અંદરથી સૂઝ આવે, જાણકારી, નહીં તે તો બુદ્ધિનો સમય છે ને. ત્યારે આ 21મી સદી છે, જેવી તેવી બુદ્ધિ છે બધા પાસે. એક છોકરાને સાહેબે પૂછ્યું, બોલ બેટા ઉભો થા, ગાયમાં ગોવાળમાં ફેર હું? બીજા છોકરા હોય ને બધા, કે એમાં બીજો છો હોય, એક પછું છે ને એક માણસ છે. સાહેબ કે મને નહીં ખબર હોય, હું એમણામ પીટું શું કર્યું છે મેં. અમારા મવાથી સ્વામી પધાર્યા, આજ ઘરનો ડાયરો, રાત જેવું ધાબુ છે, આવશે મજા. એટલે સાહેબે કીધું મને નહીં ખબર હોય, માણસ છે ને એક ઢોર છે, પણ તોય હું પૂછું છું ફેર તો એમાં કંઈક હોય યાર. એ બધાને પૂછ્યું, બધા કે આ ટાઈમ બગાડ્યા ખોટા ખોટા, ભણાવો ચોપડીઓમાં થઈ ભણાવો કાંઈક લે. અને યુવાન વર્ગ તમે સાંભળી લેજો, જેટલા વિદ્યાર્થી છો એમને વિનંતી કરું કે અત્યારે જે તમે ભણો છો ને જિંદગીમાં કોઈ દી કાયમ નહીં આવે, પણ એને લીધે તમારો માઇન્ડ પાવરફુલ બને છે. એટલે જેની અંદર કોઠાહૂજ વધતી જશે ને એ જ આ દુનિયામાં મેદાન મારી શકશે. એકલા ઇંગ્લિશ મીડિયમમાં તમે મોકલી ગયો ને ઘૂઘું બનાવી નાખો છોકરાને, તો એ હારો નોકર બની શકે, માલિક કોઈ દી ન બની શકે. માલિક બનાવવા માટે કોઈક સંતોનું શરણ તમારે જોવું પડે, કઈક માવતરના સંસ્કારને એમ કે ભાઈ કોઠાહૂજ સામું જોવું પડે. અને જેની પાસે કોઠાહૂજ અને સંસ્કાર જેને મળી જાય એનો પછી કોઈ પલ્લો પકડી ન શકે. હાવ ભણતર ઉપર બધું નથી હાલતું ભાઈ. હા, ભણતર જરૂરી 100%. નહીં તો કોમ્પ્યુટર હાલે કેમ? અરે મોબાઈલમાં ડોઈશું ને મળી ખબર પડવા જોવો તો ખરા. સારું છે ડોહીઓ અડજો અભણ છે, નગર ભાભલાવને કે આઈ મિસ યુ. બાબા કે ધમકુ નો ફોટ નો આવ્યો લાગે છે. બાપા ધડદીને દેહમાં વી આવે. ભણતર 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 એ ભણતર ભેગું સંસ્કાર નહીં હોય તો એ આ તમે સાંભળી લો, જેટલી વસ્તુ સારી છે ને, આ હથિયાર જેટલું સારું છે એટલું ભયાનક પણ છે. શાસ્ત્ર જેટલું સારું છે ન આવડે તો એટલું જ ભયાનક છે. આ વોટ્સઅપની વ્યવસ્થા બહુ સારી છે, પણ એનો દુરુપયોગ કરો તો બહુ ભયાનક છે. એના માટે સંસ્કારની જરૂર પડે છે, એના માટે કોઠાહૂજની જરૂર પડે છે. એટલે છોકરાને કીધું કે ગાયમાં ગોવાળમાં શું ફેર? પછી છેલ્લે એક આપણો કોઈ કોઠાહૂજ વાળો હતો ને એ ઉભો છો, કહી દઉં સાહેબ? એ કે કહી દે ઘૂઘુ. એ કે કહી દે ને, કે કહી દે. એ કે સાહેબ ગાય છે એ ચોખ્ખું દૂધ આપે છે ને ગોવાળ પાણી વાળું આપે છે. બોલો કે હા ભાઈડો થઈ ગયો તું. હાવ હાસો, હાવ હાસો. બાકી બુદ્ધિ તો બુદ્ધિ છે ને, ગમે ત્યાં. અમારે જો આખી રસોઈની જવાબદારી લઈને બેઠા ને હરિદ્વારે હતા ભાઈ, એને 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 એની અંદર કઈક કોઠાહૂજ છે, કઈક તો જ સારું બનતું હશે ને ભાઈ. આ રાંધવું એ કઈ જેવી તેવી વાત છે? હા, અમુક બેનો એવું રાંધતા હોય આપણે એમ થાય કે આંગળા કરડી જાય, અને અમુક નો તો આમ રાંધેલું સુગંધ આવી જાય એમ થાય. અમે અમારી જે આ ટોળકી છે સ્વામીજી, આખી અમારી ટોળકી આ મહેસાણા બાજુ જાય ત્યાં એમ કે માયાભાઈ આની ટોળકી આવી ગઈ છે, ટૂંક સમયમાં પ્રોગ્રામ ચાલુ થશે ભાઈ.
અને મને મહેસાણા સાઈડ બહુ ગમે, બહુ સરસ, બહુ સારું. હા, એક જગ્યાએ ત્યાં તો ગયા તો એમ કીધું માયાભાઈ અહીંના વાયસરો આવી ગયા છે લે. ભૂપતા કીધું ને ભૂપતે મને ફોન કર્યો, મને કે કેટલે પહોંચ્યા? મેં 15 કિલોમીટર કે 20 કિલોમીટર આ ગોઈશભાઈ. મને કે હ બાબો, મને કે કેમ? મને કે નટ વગરના વાયસર એકલા ઉલ્લેસ. આ વાયસર તો હું તો ઉપરની નટ થઈને તી. પછી એને મને કીધું, મને કે હમણાં માઇકમાં જાહેરાત થતી તમને અમે આવ્યા ને પછી સારું કહેવાય. બહુ બહુ આપણું ગુજરાત ગુજરાત. હા, ગુજરાત જેવું ક્યાંય નહીં. પાછા દરેક જિલ્લાની ભાષા નોખી નોખી બોલો. ભાવનગર જિલ્લાની ભાષા, પછી તમે અમરેલી જિલ્લામાં આવો, આપણા 2 જિલ્લામાં તો ઓલી બહુ થોડુંક સારું છે, જે બોલાય એ જ લખાય, બરાબર. બાકી બધા જિલ્લાની ભાષા એવી નથી, લખાય જુદું ને બોલાય બીજું. લખાય કાકા પણ બોલે કોકા. આ લીટા ઘરના નાખે હાવ. દરેક એટલે તમે જામનગર વયા જાવ તો જામનગરમાં આપણે બીજાને એમ કે આપણે મળ્યા હતા તે શું કહે, એ ભાટક્યા હતા. હા, આપણે જો ફલાણભાઈ ભાટક્યો છો તો બોલો કે હા ભાટક્યો છો, તો આપણે એમ થાય ભટકાઈ ગયો છે. હા, આપણે એમ કે ભાઈ માણા હારો, તો એ બારાડી હોય ને, બારાડ વિસ્તાર, તો એ શું કે ખબર, એ કે માટી ઠાવકો. આપણે કે હારું તક ઠાવકું. દરેક જિલ્લામાં આ ચરોતર બાજુ તમે જાઓ એટલે આ લીટા ઘરના જ આવે મારા કાકા તક કોકા. આપણે કે ક્યાં ગયા તક ચોહેડ્યા. ગુજરાત જે ભાતના મોતીથી તમે જે ભરત રૂડું લાગે ને, એમાં ગુજરાતની અલગ અલગ ભાષાથી ગરવી ગુજરાત રૂડી લાગે છે. ભલામાં હે ગુજરાત ભારતે હારું જ છે, ભારતમાં કઈ ઘટે નહીં, આપણી માં છે. નામ ભારત, પણ ભારત માતા કેવું પડે. શું જ ભાઈ ને હે ભાઈ તું બેહી જા ને, તને અવાજ એ ભાઈ બહારના એમ્પ્લીફાયર ફૂલ કરી નાખો. તો કેમ અવાજ ન થાવ? સંભળાય છે આ વગર માયે કેમ? જો મારું ગળું બેઠેલું નથી મારા બાપ. બરાબર છે ને ભાઈ? તો યાર ઠીક કાંઈ વાંધો નહીં. ના કઈક પાવર ને સાપ કઈક બેન પડી ગઈ છે, આગળ થઈ જાય પાછો. હા, ના એટલે કહું ટૂંક, આ તો તમને એમ ન થાય કે માયાભાઈ નું ગળું બેસી ગયેલું છે એમ. મારું ગળું કઈ દી બેસતું જ નથી, કારણ કે હું મોજમાં જ બહુ. હા, એટલે માઇક સારા જ છે, પણ માણા વધી ગયું છે, બરાબર ને. પાવર પાછું ઓલું જનરેટર ઉપર હાલતું હોય ને, આવું બધું હોય છે. અને લગભગ આપણે બે પહેલી વાર 1-2 પ્રોગ્રામ, કેટલા પ્રોગ્રામ, ત્રીજો પ્રોગ્રામ છે મારે. એટલે માઇક સારા છે, સુપર સાઉન્ડ નામ છે ને આપણું. હા, તાળીના ગડારથી સુપર સાઉન્ડ ને વધાવો. હા, તબલામાં સંગત આપે છે આ ભાઈનો દીકરો છે. તાળીઓ પાડો ને, પણ તમને વાંધો શું છે? હું કઈ ખોટું થોડો કે દાંત કાઢે તે. અમારે મુકેશ બારોટ તાળીના ગડારથી આપણે એમને વધાવો. બેન્જો ની અંદર સંગત આપે છે, એ પણ બહુ સારો દીકરો છે. છોકરાઓ બધા યુવાન રાખો એટલે ભૂલથી તુકારો છો હોય તો વાંધો ન આવે. વડીલ હારે રાખી તો સલાહ બહુ દે. તમારે આમ નહોતું ગાવાનું, કારણ કે એને બીજા હારે વગાડેલા હોય એટલે એનું અભિમાન એને હોય. હા, એટલે હું આ તો જોકે દરેક કલાકારો લક્ષ્મણ બારોટ થી લઈ અને માયા આયર સુધી સંગત આપી છે. બહુ સારો ઉસ્તાદ છે. એ તો એને આંગળીના ટેરવાઈ જેનો પરિચય હોય છે. એટલે મુકેશ બહુ સારું વગાડે. અને બેન્જોની અંદર અમારો વિપુલ, એ પણ બેન્જામાં સંગત આપે છે. તાળીઓથી વધાવો. મંજીરાનો માણીગર અમારો ભાવનગરથી વધારેલ અમારા ભાવનગરનું ઘરેણું ભૂપતભાઈ મેર, તાળીના ગડારથી આપણે એમને વધાવો. અને આખી આ વિડીયોની ટીમ જે અત્યારે લાઈવ થઈ રહ્યું છે એટલા દિવસથી લક્ષ ચેનલ ઉપર, એ એમની ટીમને પણ તાળીના ગડારથી વધાવો. સાહેબ, આ ટીમ હકીકત જ્યાં હોય ત્યાં મને ગમે છે. એનું કારણ એટલું, સ્વામીજી કોઈ ખોટા વખાણ નથી, એ ટોટલી કેમેરા ગોઠવીને બેસી ગયા હોય. હકીકત છે સાહેબ. નહીતર અને અમુક વિડીયા વાળા તો એમ જ સમજે આ માણસ હું એના વાહ જોવા આવ્યા છે.
પાછા ભાઈ શાર ઉભા હોય આપણે આમાં. અને કાકી એમ કે થોડાક તો ખો તો કેમ અમારે નહીં ઉતારવાનું. પણ તમે પણ આ ખરેખર એની ટીમ એમને તાળીઓથી ખરેખર વધાવો. એ બહુ સારી ટીમ છે સાહેબ, હકીકત દિલથી કહું છું. એટલે તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને મંડપની ને એની તો કોઈ આ શોભાની કોઈ વાત જ નહીં, એટલે એને તાળીઓથી વધાવી લ્યો અને મને તાળીઓથી વધાવો. કારણ કે આજ બાપુ બીજું કોઈ છે જ નહીં, હું તો રતન્યો. હા, એટલે આ નક્કી છું કે આ એક જ કલાકાર હોય ને ત્યારે બોલવાની મજા આવે, કારણ કે આ જેટલા આવે આપણે સાંભળવા તો ફાઇનલ થયું. અને આપ સંતોની કૃપા આપણા ટેજ ઉપર તો પાછું બીજું કોઈ હોય નહીં જાજુ વધારે. એટલે આજ લહેર છે, આનંદ છે. એટલે મૂળ વાત એ છે કે આ સમય ચાલે છે એ બુદ્ધિનો સમય છે. રાજકોટના કાકડે સાહેબ રિંગ રોડ જે બન્યો છે 150 ફૂટનો, એ રિંગ રોડ ઉપર મોટા મોલ બન્યા છે. અત્યારે સિટીમાં બધે મોલ મીડિયા બનવા. આપણા ખેતરમાં તો હતા જ પહેલા, આપણા ખેતરમાં મોલ થતા ભાઈ, હજી થાય છે. પણ કપાસ આવી ગયો પછી મોલ બહુ ઓછા મીડિયા થવા. હા, હમણાં તો પાછા બધા ખેડૂતો આપણને પૂછે કે એટલો ભાવ કેમ હશે? ઝાઝો થઈ ગયો ડો કપાસ, એટલે ગાયું હાટું સારો કરો ભાવ વધે. 5-5 વીઘાનો ગાવું હાટું કઈક કરતા હો, એકલા જા હોય ને આપણે ઝીંડવા કરી નાખી છીએ. આપણા ખેતરે સાહેબ બરોબર મોલ પાકતો હતો, ખડાવડમાં અંદર એમ કહેવાય ખડા થતા હતા, ત્યારે હાજ પેડે 7-8 માંગણો માગવા આવતા હતા. કોઈક રાવણ અથો લઈને આવતું હતું, કોઈક કાંઈક નું કાંઈક લઈને આવતું હતું, કોકને આપણે કાંઈક દેતા હતા. આજે બધું બંધ થઈ ગયું. આ દુકાળ પડ્યો ને ત્યારે ખેડૂતો વાતો કરતા હતા. પછી ઓલા માંગણ માગવા આવે ને પછી ન દેવું હોય ને તો શું કે અમે તો ભાગ્યા છીએ. ભગવાને ઘણાને ભાગ્યા કરી નાખ્યા રોડ ટચના હિસાબે. નહીં, મોડું કોઈથી માગવું નહીં. એટલે વાત એ છે બુદ્ધિનો વિષય. એ મોટા મોલ બન્યા છે. એ 2 મોલની વચ્ચે એક નાની દુકાન છે. કોઈ રાજકોટ એમ સમજે છે કે આ કોઈ ગરીબ માણસ દુકાન છે. પાછો એ દુકાનદાર રોજ કોટ પહેરી ટાઈ ટનાટન થઈ અને એની દુકાનમાં રોજ બેસે છે. પછી દુકાનમાં કોઈ જાતનો વેપાર નથી, ખાલી ટેબલ ને ખુરશી. એવો ટેબલ ઉપર બેસે અને પાછો પારદર્શક કાચ, ઓફિસનો જે કાચ છે એ પારદર્શક છે, અંદર એ બેઠો હોય તો બહાર દેખાય. એટલે બધા રાજકોટમાં એમ માને છે કે આ નાનો માણસ છે, દુકાન વેચતો એ માટે નથી કે આ 2 બાજુ મોલ બન્યા છે તો એ 2 માંથી એક મોલનો માલિક આ નાની દુકાન વચ્ચેલી લેવા માટે 2 ગણી કિંમત દઈ દેશે. એટલે આ કિંમતની વાટે ખોટી થયો છે, વેચતો એટલે નથી, આવું નક્કી થયું. પછી આખો દી કરે શું ખબર? એક બિલાડી રાખે, એ બિલાડી રમેડા કરે, મિન્ની તો ઓલી કે અને પછી બિલાડીને જે દૂધ પાય સ્વામીજી, એ એક બહુ પુરાતનનો કટોરો છે, 800 વર્ષ જૂનો, 700-800 વર્ષ જૂનો, જર્મની ડિઝાઇન છે, ઓરિજિનલ કોકર છે. ઘણી બધી ધાતુ એમાં ભેળવામાં આવેલી, સોના ચાંદી ભેળવેલા છે. એવો એક ડિઝાઇન વાળો કટોરો, એવો કિંમતી કટોરાની અંદર બિલાડીને દૂધ પાય. એમાં એક ફોરેનર નીકળ્યો, યુરોપિયન. ઈ આ કટોરો જોઈ ગયો, બિલાડીને દૂધ પાય કટોરામાં. એટલે એ લોકો તો આપણને અબુધ જ સમજે. આ લોકો ઇન્ડિયન ને ખબર નથી પડતી કે એવા કિંમતી કટોરો છે પણ એને ખબર નથી, વાંચીટા એના હાથમાં આવી ગયો લાગે છે. આ કટોરાને હું લંડન લઈ જાઉં ને મ્યુઝિયમમાં મૂકું તો કમ છે કમ 3 થી 4 કરોડ રૂપિયા હું કમાઈ શકું. ગમે એમ કરીને મારા કટોરો લઈ લેવો છે. આવીને મગજમાં આટી ચડી ગયો ઓફિસમાં. હવે જોજો, આ ફોરેનર છે એટલે એને લેવો છે કટોરો, પણ કોઈ ગયો મીંદડી સુધી. ઓલા ન્યા જઈને કીધું, હા વાર્યો મેસ્ટર, ઓલો કે અહીંયા ધાર્યું બાર્યું ન હોય. એટલે આ ગુજરાતમાં ઘણા સમયથી રહેતો, એટલે ગુજરાતી સમજતો હતો. જે ફોરેનર એ ફરવા આવેલો એટલે ઘણો સમય થઈ ગયેલો. એટલે કે તું ઢારિયાનો નથી કાઢો, કેમ છો એમ પૂછો છો? ઓલો કે મજામાં જો, લેર કરી મીંદડા રાખીને એ દૂધ પાઈને ટેસડા કરી. તમારી બિલાડી બહુ સરસ છે, તમે આ બિલાડી વેચો છો? ઓલો કે મીંદડા નો વેચ, હાલે નીકળ બાજ. વેડે આવો ખાબ ખાબ કરતા કરતા, તમારે બિલાડી વેચવામાં વાંધો શું છે? હું 50,000 રૂપિયા આપું. ઓલો કે 50,000 ન મળે, નીકળ. 50,000 ન મળે, નીકળે એનો અર્થ એ થયો કે વેચવી તો છે. 1 લાખ રૂપિયા કીધું ને, લાખમાં ન મળે. 1.5 લાખ રૂપિયા, 1,50,000 રૂપિયા.
ઓલે કે દીધી જા ઉભા. એ 1.5 લાખ રોકડા લઈ લીધા, મીંદડું 1.5 લાખમાં વેચી નાખ્યું. મળ્યો પાછો બિલાડી રમાડવા ઓલો ફોરેનર, વેરી નાઇસ કેટ, લવલી કેટ. 2-3 તો મારો દીકરો બોકા ભરી ગયો મીંદડીને. હવે સાંભળજો. પછી એને કીધું, મિસ્ટર તમારી બિલાડી છે એ મેં લઈ લીધી છે, બરાબર, તો હવે આનું દૂધ શેમાં પાય? ઓલો કે ખોબામાં પાય. નીકળ. મીંદડું લઈ લીધું, હવે પૂછે શેમાં પાય? નહીં નહીં, આ તમારો કટોરો છે, એ કટોરો મને આપો. 1.5 લાખની મીંદડી લીધી છે મેં, તો મીંદડીને આરે કટોરો ન હોય? ઓલો કે ન હોય. હાકલ નો આપી, ભેં વેચી હોય તો. પડા હું અમને લુખે સમજેશ તું? બળદ વેચા હોય અમે 1.5 લાખના, અમે રાશ હારે નો આપી. બુદ્ધિ છે તને? તો હેડે આવો, ખાબ ખાબ મને કટોરો. નીકળ્યા કટોરા વાળા. કટોરાની અલગ કિંમત દઈ દઉં. કદાચ આ કટોરાના હેવા બિલાડીને પડી ગયા છે, તો બીજા વાસણમાં દૂધ પીવે ન પીવે તો ભૂખી લે છે તો મરી જાય. ઓલો કે તને કીધું ને સટે કેમ? નગર મીંદડી મરે ન મરે, બાકી તારો વારો પડી જાય. તું નીકળ હવે, તમારા કટોરો વેચવામાં શું વાંધો છે? એટલે પછી એને આપણો હતો ને, એને કીધું તું અમને બુદ્ધિ વગી ના સમજ, આ ગાંધીના દેશના છે અમે બુદ્ધિ વગી ના સમજે કે કેમ? તાકા કટોરાની વાહે તારો બાપા બસો હું મીંદડું વેચું, અને આ બે બાજુના મોલ છે ને તારો ડોહા મારા છે, કોઈને કહેતો નહીં. તું આ કટોરો મેં કેમ મેળવ્યો એ તારી પેઢીઓને નહીં ખબર પડે. હે એટલે માણસને કહે આ બુદ્ધિનો સમય છે, એની સાથે જોડાય. અને માણસ જો કાંઈક ચાલી જાય તો એને વાંધો ના આવે. અને અહીંયા હરિભક્તો બેઠા છો ત્યારે પિંગલસિંહ બાપુની રચના મને યાદ આવે. માટે હરિની હાથડીએ મારે રોજનું રોજી રે હરિની હાથડીએ મારે રોજનું રટાણું. હરે હરે મને ખબર પડે તમે પ્રોગ્રામમાં બેઠા. અમારા શ્યામ ટ્રેડર્સ વાળા અર્જુનભાઈ, એને રસોઈ તો સારી જ બનાવી છે, આમાં ઘણા ભાવથી જમીન બેઠા છે. તમારે તાળીનો અવાજ નથી આવતો બરોબર.
હરિની એ હાટડીએ મારે રોજનું હટાણું ધીરે હરિની હાટડીએ મારે રોજનું દિવસે પણ બબે ટાઈમ તમને કથા અમૃતનો તમને લાભ મળે. અહીંથી વક્તા શ્રી પૂજ્ય સ્વામી શ્રી વિવેક સ્વરૂપદાસજી તેમજ તથા પૂજ્ય સ્વામીજી નિર્ભયચરણ સ્વામીજી આપણને કથાનો લાભ આપે છે. એમની વાણીનો અમૃત વાણીનો લાભ તમે લઈ રહ્યા છો. બોલો તમે આરોગ્ય ઘડી કાલ આપો ને, મારે વધારે તમે દુઃખી નથી કરવા ભાઈ. હા આપણે કેમેરા વાળા ભાઈ આ તાળીઓ પડે ને એની માટે કેમેરો કરો. આ દુનિયામાં દેખાય જો આપણો મોટો કેમેરો નામ જો ઉસાથ રાખીને શેલી કરી એટલે મને એમ થાય ભાઈ કટાણું આ મારા હરિની હાટડીએ મારું રોજનું હટાણું. જેનું હટાણું હરિની હાટડીનું હોય. ત્રીજી વાત, અહીંયા જે મંદિર નવનિર્માણ પામી રહ્યું છે, મારા શ્રીના હસ્તે એમનું ખાતમુહૂર્ત થયું છે. સાહેબ હું સાથી ઠોકીને કહું કે અહીંયા ટિકિટ નહીં હોય તમને દર્શન કરવા આવવાની. ત્યાં લખો ને લખી લે છે હે ટિકિટ નહીં હોય. હું એક જગ્યાએ ગયો તો એક ભાઈ મને કીધું કે બહુ જબરજસ્ત મંદિર છે. મેં ભાઈ કલાક દોઢ કલાક તો જોવામાં થાય તો હાલો ને જાય. મેં કીધું હાલો જાય. ત્યાં જોયું મને કે ટિકિટ લેવી પડે. ભાવ પૂછ્યો ત્યારે ખબર પડી કે આ ટિકિટે તો અક્ષરધામ પોગી જાય આપણે. કહેવાનો અર્થ અહીંયા તમે વિચાર કરો, પેલા સત માણસમાં આવે છે, પછી જ્યારે ભક્તિથી રંગાય છે ત્યારે ભક્તિ રૂપી માથે બિંદી લાગી જાય છે ત્યારે એ સંત કહેવાય છે. પેલા સત હશે તો આ ભગવો ધારણ કર્યો હશે. પૂજ્ય સ્વામીજી બધા બેઠા છે. સાહેબ આ વિચારો તો તમે કલ્પના તો કરો. એને જમવાની રીતુ, એને ભોંય પથારી સુવાનું, કરોડપતિ બાપના દીકરા એટલું ભણેલા, કોઈ ગ્રેજ્યુએટ થયા હોય, કોઈ એન્જિનિયરિંગ પાસ થયા હોય, એટલું નહીં યુપીએસસી જીપીએસસી પાસ થયેલા વ્યક્તિઓ જ્યારે એમ કહેવાય સમાજ માટે એમ કહેવાય કે આવો ભેગ પહેર લેતા હોય. કેવડી મોટી વાત. નહીતર એક સ્વામીજી એક ગુરુને એક શેલો બે હાલ્યા જતા, હાલીને જતા ત્યારે વાહનની વ્યવસ્થા તો હતી નહીં, ભ્રમણ જ કરતા. હા, અને કાંઈ કહેતા કે સંત ચલતા ભલા, તો આકે રાખો બીજું હું. જાતા હતા એમાં બરોબર એમ કહેવાય ગાંડી ગીર આવી આપડી, હાવો જો ડણકું કરે એટલે ઘણા ઘણા કે આ નો કરાય ભાઈ, આ નો જવાય. ડણક જ જુદી. આ દેશનો સાધુ બોલતો હોય ત્યારે ડણકથી જ બોલતા હોય. સ્વામીજીને સાંભળ્યું છે ક્યારેક ક્યારેક સાહેબ, ત્યારે એમ લાગે કે સત્યથી હાવજ ગર્જના કરતો હોય. આ સત્યથી અવાજની તાકાત વધે. આ ઘણા નથી ધીરે ધીરે બોલતા, તમે એકચ્યુઅલી ક્યાં રહ્યો છો, રેવા દે, તું ઘીરે વ્યો જા. તને એ પૂછતા નથી આવડતું તમે ક્યાં રહ્યો. એકચ્યુઅલી અમે તો છે ને લુખેશ થામા.
સંતો આપણે અરે વાતું કરતા હોય તો મજા આવે. હું ઘડીક ગાડલું નાખીને હેઠો બેસી ગયો, ઘડીક સંતો અરે વાતું કરી, આનંદ આવે. પ્રોગ્રામ તમે રોજ કરી અને તમે સાંભળી લેજો, કોકની પાસે બેહવા મળે ને ત્યારે બહુ મજા આવે. ઘણા એમ કે હું સીએમ સાથે એટલા કલાક બેઠો, પીએમ સાથે એટલા કલાક બેઠો.